રોજ આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો। ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાન ડોક્ટર નેહલ વૈદ્ય, પ્રભારી આપ પશ્ચિમ કચ્છ, ગોવિંદભાઈ રૂપાભાઈ મારવાડા, ઉપપ્રમુખ પશ્ચિમ કચ્છ, મોહમ્મદભાઈ ખલીફા, મહામંત્રી ભુજ તાલુકા, એડવોકેટ રાજીવભાઈ લોંચા, પ્રવક્તા પશ્ચિમ કચ્છ, એડવોકેટ રાજેશભાઈ મહેશ્વરી, પ્રમુખ ભુજ શહેર, દીપકભાઈ સોમૈયા, જિલ્લા મંત્રી પશ્ચિમ કચ્છ, એડવોકેટ જગદીશભાઈ ગુસાઈ, વકાભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય ખલીફા અલી, ડેલી ક્રાઇમ ન્યૂઝ। અમે કચ્છ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ તરફથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। છેલ્લા 10 વર્ષથી જે કચ્છ પૂરા કચ્છમાં અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે ડ્રગ્સ પકડાણી છે તેમાં પણ 2021માં 20,000 કરોડની ડ્રગ્સ મુન્દ્રા પોર્ટ ઉપર પકડાણી હતી તેનું, તેમજ છેલ્લા 4 વર્ષમાં બીજી જે 2200 કરોડની ડ્રગ્સ પકડાણી છે એનું જ્યારે વિધાનસભામાં ચેતરભાઈ વસાવાએ પ્રશ્ન પૂછ્યો સરકારને કે ભાઈ આ ડ્રગ્સનું તમે શું કર્યું અને નિકાલ કર્યો તો કોની હાજરીમાં કર્યો અને ક્યારે શું કર્યું એનો માહિતી આપો, તો વિધાનસભામાં પણ એનો જવાબ આપી શકેલ સરકાર નથી। આ માટે અમે આ હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીનું રાજીનામું માંગી રહ્યા છીએ કે જો એ આ તરફથી કંઈ કામગીરી નથી કરી શકતા તો તે તદ્દન નિષ્ફળ છે અને એના માટે એમને પોતાનું રાજીનામું આપવું જોઈએ આમ આદમી પાર્ટી। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે।